હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું મારા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે અવારમાં ઉઠી ગયા અને જોયું તો વાતાવરણ તો એકદમ ક્લીન હતું, લાગતું નહોતું વરસાદ આવશે. પણ પછી ઉઠીને નાહી ધોઈને મોસમ ખુલ્યા જ હતા અને કારખાને જવા તૈયાર થઈને હવે હેડવું જ છે. તો આપણે આપણા દોસ્તાના બાઇકમાં સવારથી નીકળી પડ્યા છે પાલનપુર જવા. જોઈ શકો અમારા ગોધરાનો નજારો. તો મસ્ત મંદિર છે દોસ્તો, દર્શન કરી લો. જય મા કાળી માતા. અને મળી ગયો છે મારો મિત્ર પ્રકાશ. તો પ્રકાશ અમને રામ રામ કહે છે, કેમ છે? તો મેં પણ સામે કહી દીધું કેમ. આપણે પાલનપુર નીકળી પડ્યા, આપણા ઘોડો તરસ્યો હતો એટલે 500 રૂપિયાનું પાઈ દીધું એને પેટ્રોલ. તો જુઓ તમે, આપણો ઘોડો 500 રૂપિયાનું પેટ્રોલ પીવે રોજ, અઠવાડિયે 15 દાડે. તરસો ખૂબ થઈ જાય તો મૂકવો પડે છે. તો આપણે બાઇકમાં પાણી પાઈ અને નીકળી પડ્યા છે હવે પાલનપુર જવા. અને સવારનું વાતાવરણ તો ક્લીન હતું, પણ જુઓ તમે હમણાં વાદળા તો દેખાવા જ મળ્યા છે કે હમણાં વરસાદ આવશે જ. આપણે આપણા કોળા ઉપર સવાર થઈને સસડાટ કરતા નીકળી પડ્યા પાલનપુર જવા માટે. પાલનપુર પહોંચ્યા એટલે તો વાદળા તો બહુ બધા આવી ગયા હતા. અને જોઈ શકો તો પાલનપુરની મોટી મોટી બિલ્ડિંગો. અને હમણાં આગળ તમને એક બતાવું છું, મસ્ત બિલ્ડિંગ કમળવાળી. તો સામે જ કમળવાળી બિલ્ડિંગ દેખાય છે, નવું શોપિંગ બને છે. તો તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો કમળવાળી બિલ્ડિંગ, અને કમળનો કલર જ આપ્યો નહીં, ખાલી એને દેખાય જ છે કમળ જેવી. આજે બાકી છે કામકાજ તેનું. જોઈ શકો તો હાઈવે ઉપર પહોંચ્યા પછી આપણે નવા બસ સ્ટેન્ડે પહોંચ્યા છે. એની સાઈડમાંથી નીકળ્યા કારણ કે આપણને ટ્રાફિક બહુ બધું નડતું હોય છે મિત્રો. વાદળા તો બહુ બધા આવ્યા છે, પણ વરસાદ આવે તો સારી વાત છે ને આપણે પહોંચી ગયા હવે કારખાને. તો દોસ્તો જોઈ શકો છો અમારા કારખાનાની બિલ્ડિંગ સામે એક બિલ્ડિંગ છે ને સામે કારખાનામાં પહોંચ્યા પછી તરત તો ચા આવી જ જીતી આપણા માટે. અને મોટા મોટા હીરા હાજર જ સ્ટોકમાં છે. અને તમને કોઈ પણ હીરા આવડતા હોય તો અમારા કારખાનામાં જગ્યા છે, પેલ બોટમ મથાળું. તો અહીં જો હાજરા હજુર. અને બપોરે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણે લાવી દીધી કઢી શાહ. અને આપણો ભાઈ ભાવો તો તમને ખબર જ હોય, રોજ 12:30 લોટ બાંધતો જ ખાવા બદલે. તો જુઓ લોટ બાંધે રહ્યો ને આપણે ધોઈ આવા હાથ અને પછી જમવા બેસીશું તો તમને બતાવીશું કે પાલનપુરના કારીગરો શું ખાય છે. તો મિત્રો જુઓ, આપણે ડબ્બામાં ખાલી રોટલી જ લાવવાની કરતી અને છાશ, અને પછી લઈ દેવાની 10 રૂપિયાની કઢી. બપોરથી નીકળી પડ્યો તો બધાનો ફરવા. જુઓ તમે ફૂલ ખરા તાપનો 1 વાગે રખડી અને હું નીકળી ગયો પાછો કારખાના બાજુ. તો તાપ પડે અને માથામાં પરસેવો વળી ગયો હાથ જીતો. તો આપણે કારખાને પહોંચીને હોજો હીરા જ ગાવાના છે. આપણે હોદના મળીશું તમને. તો આપણે હવે હોદના નીકળી પડ્યા છે ટિફિન લઈને કે ને આપણો દોસ્તાર અમને તૈયાર જ છે બાઇક લઈને. તો આપણે એના બાઇકમાં બેસીને સસડાટ કરતાં ઘરે નીકળી જઈશું દોસ્તો. તો જોઈ શકો તો આપણો મિત્ર અમને હાજર જ હશે, અમને સ્ટોકમાં બેઠો છે કે આપણે ક્યાં જવું છે એમ. તો અમે બાઇકમાં બેસીને નીકળી પડ્યા. મારા દોસ્તારને લેવાનો હતો બેટરીનો ક્લેમ, કારણ કે આના ટ્રેક્ટરનો ક્લેમ તૂટી ગયો હતો. તો અમે બેટરીનો ક્લેમ લેવા આવી ગયા છે. પણ આપણે કોઈની પ્રાઇવસી પેલી કરતા નહીં, નવો વ્લોગ ચાલુ કર્યો એટલે આપણે ક્લેમ્પ લઈને નીકળી પડ્યા બાઇકમાં બેસીને. અને સામે જોવા દોસ્તો કે પાલનપુરમાં જ પેલું પોયરાવાળો રસ્તો છે, ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે રેલવે નાળું. ત્યાં તો નવા પતરા નાખાઈ ગયા છે, કારણ કે અંદર પાણી ઘણું ભરાતું વરસાદનું. એના ઉપર પતરાનો છે, પાણી ભરાય નહીં, પણ શું પાણી નહીં ભરાય. આજુબાજુથી વાસો તો બેસી જ જાય. અને અંદર બેઠો 2 તો નીકળ્યા મોટા મોટા વાઘ. એક નીકળ્યો વ્હાઇટ કલરનો અને બીજો નીકળ્યો જો પીળા કલરનો. હા આવ્યો. તો દોસ્તો આપણે મળશું નવા વ્લોગમાં. આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળશું નવા વ્લોગ.